તે આ બાબતે એ સૂચવે છે। તો આગળ વાત કરીએ અને સમાચારની આગળ વાત કરીએ, વરસાદને લગતી બાબત છે, ચોમાસાને લગતી બાબત છે અને વરસાદ આવ્યા પછીની જે સ્થિતિ શું ઊભી થઈ તેની વાત કરીએ। અતિ સ્માર્ટ બનવાની હોડમાં છે અમદાવાદ। સોનાની મુહૂર્ત જેને ડાયમંડ સિટી કહીએ છીએ એ સુરત શહેર। આ શહેરોમાં વસવાનું લોકોનું સપનું હોય છે, પણ જો તમારા ડ્રીમ શહેરમાં આ બંને હોય તો ચોમાસું જાય પછી જોજો, કેમ કે અહીંયા કોર્પોરેશનના આશીર્વાદ એવા છે કે તમને પરસેવો નહીં પણ પલાળી નાખશે એવી મહેનત છે। અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ શાંત રહ્યા બાદ આ અવાજ સંભળાયો। મોડી રાત્રે વરસાદની ધબધબાટી પહેલા વીજળીના જોરદાર કડાકા ભડાકા। વીજળીના અવાજોથી રીતસર ભય જેવું પ્રતીત થયું। પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ। ચોમાસું આવ્યું ને દિવસો થયા, હજુ કોઈક જગ્યાએ તો જમીન ભીંજાઈ છે, કેટલીક જગ્યાએ તો અમી છાંટણા થવાના બાકી છે। બસ વરસાદની શરૂઆત થઈ જ છે અને આ જુઓ, સિઝનનો પહેલો વરસાદ। ઘરની બહાર નીકળો એટલે તમને તરતા આવડવું જરૂરી છે। આવી નોંધ હવે કોર્પોરેશન ભીતે ચોંટાડશે, કેમ કે પ્રી મોન્સૂનની કામગીરી જેટલી જોરદાર કરે છે આ લોકો, તો તમારે તૈયાર તો રહેવું પડશે। અમદાવાદમાં સિઝનના પહેલા જ વરસાદે કોર્પોરેશનના અધિકારીઓને હલાવી નાખ્યા। અમદાવાદ ગુજરાતનું સૌથી વિકસિત શહેર હોવાનો દાવો કરાય છે, પરંતુ આ મેટ્રો સિટી ચોમાસાના પ્રારંભે જાણે દરિયામાં ફેરવાઈ ગઈ। સવાલ થાય, કેમ ધોવાઈ ગયો અમદાવાદ મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન? વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કેમ નહીં? સવારથી વરસાદ બંધ છતાં કેમ રસ્તા પર પાણી? ચોમાસામાં પણ કામગીરી કેમ અધૂરી? આ ચોમાસામાં હાલાકી નહીં પડે આ દાવાનું શું? પ્રારંભે જ આ સ્થિતિ, આગળ શું થશે? અમદાવાદમાં પાણી જ પાણી। TV9ના કેમેરામાં કેદ પાણીનો ભરાવો। સામાન્ય વરસાદમાં આવું કેમ? TV9ના કેમેરામાં ચારેય દિશા કવર કરીને તમને બતાવી રહ્યા છે પાણીનો ભરાવો। અતિ સ્માર્ટ બનતા અમદાવાદ શહેરમાં સમસ્યાઓ પણ એટલી ઝડપથી વિકસી રહી છે કે શું તેવું લાગી રહ્યું છે। મોડી રાત્રે થયેલા સામાન્યથી મધ્યમ વરસાદમાં શું હાલત થઈ તે જુઓ। કોઈને અભ્યાસ કરવો હોય કે કેટલા ઇંચ વરસાદ પડ્યો હતો તેનો આંકડો તમને 24 કલાક પછી પણ જીવતો જાગતો મળી જશે, કેમ કે આ પાણીનો ભરાવો। આ પાણી જુઓ કેવું સ્થિર છે, જરાય હલતું નથી। લાગે છે કે આ વરસાદી પાણી પણ આપણા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો પર ગયું છે, કેમ કે એમનું પણ આવું જ છે। લોકોના સપનાઓનું શહેર અમદાવાદ શું સ્થિતિમાં છે હાલ તે આપ મારી અને મારી પાછળના દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો છો। આ મણિનગર વિસ્તાર છે। આ મણિનગર વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં વર્ષો સુધી અનેક જે મોટા નેતાઓ છે તે અહીંયાથી ચૂંટાઈ આવ્યા છે। અત્યારે અહીંના ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે। આ ઉપરાંત જે કોર્પોરેશન જ્યાં અહીંથી પ્રતિનિધિત્વ કરે છે તે પણ શીતલ ડાગા સહિતના જે લોકો છે તે અહીંયાથી આવે છે, જે સ્ટેન્ડિંગ કમિટી સહિતની જે જુદી જુદી કમિટીઓ છે તેમાં મોટો હોદ્દો ધરાવે છે। આ તેમના જ મત વિસ્તારમાં આવતું ગોપાલ ચોક છે, જે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતું રહે છે। આ ચોકની આસપાસ લગભગ 5 થી 6 હજાર મકાન આવેલા છે, જેમાં અંદાજે 10,000 જેટલા લોકો વસવાટ કરે છે। દર વખતે વરસાદની સ્થિતિ હોય ત્યારે તેઓ આ પ્રકારે જે પાણી ભરાવાના કારણે ફસાઈ જતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે। આ અમદાવાદનો મણિનગર વિસ્તાર છે। મણિનગર વિસ્તારથી હતા અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જે હાલના વર્તમાન ધારાસભ્ય પણ છે। છતાં પ્રકારના દ્રશ્યો કેમ એ સવાલ અહીંના લોકોને પણ થઈ રહ્યો છે। તો અમદાવાદ રાતભર આવેલા વરસાદમાં પાણી થયું। ચારે બાજુ જળબંબાકાર। સવારે નોકરી ધંધે નીકળનાર વાહન ચાલકો ભરાયેલા પાણીમાં હેરાન થઈ ગયા। કોઈના વાહનો ડૂબ્યા, કોઈ રસ્તો પસાર ન કરી શક્યા, કિલોમીટરો ફરીને જવું પડ્યું। સવારે શાળા કોલેજે જનારા વિદ્યાર્થીઓ પણ આ ભરાયેલા પાણીમાં હેરાન થઈ ગયા। હજુ આ વરસાદની શરૂઆત છે, ત્યાં જ આ સ્થિતિ।
અમદાવાદમાં સવાર સુધી સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડ્યો અને વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસરતા જ નથી. પ્રી મોન્સૂન પ્લાનને નામે અમદાવાદ કોર્પોરેશન કરોડો ખર્ચે છે. દર વર્ષે દાવા કરે છે કે અમદાવાદીઓને આ વખતે તકલીફ નહીં પડે, પરંતુ સત્તાધીશો બદલાય છે, અધિકારીઓ બદલાય છે, સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. અમદાવાદમાં 2 ઇંચથી વધુ વરસાદ પડે એટલે આર્થિક પાટનગર સ્વિમિંગ પુલ બની જાય છે. એટલે આ પાટાપિંડી કરવા જેવી વાત થઈ. અધિકારીઓને કોણ સમજાવે કે અમદાવાદી અનુભવ કરીને તો સમજી જ ગયા છે કે તમારો મોન્સૂન પ્લાન ફેલ થઈ રહ્યો છે. જળબંબાકારમાં જનતા અટવાયા કરે છે. વિકાસના દાવા કરનારા લોકોને હેરાનગતિ સામે માત્ર ને માત્ર સમસ્યા મળે છે. આ ખોટા વચનો આપીને નીકળી જવાય છે, પણ અમદાવાદની જનતા જાણવા માંગે છે કે આખરે ક્યારે આ જળમગ્ન સ્થિતિમાંથી અમને છુટકારો મળશે. જો વરસાદની શરૂઆતમાં આ સ્થિતિ, તો આખું ચોમાસું શું કરવાનું? કોર્પોરેશનના સત્તાધીશો લોકોને ખાતરી આપી શકશે કે આ ચોમાસાના